પોલીસ ફરિયાદના કેસમાં સુરતના વકીલ મેહુલ બોગરાને રાહત નહીં। રાષ્ટ્રીય લોક અદાલતમાં બીજી વાર ન્યાયતંત્રનો ઉત્તમ દેખાવ। લોક અદાલતમાં 13.41 અબજના 5.75 લાખથી વધુ કેસોનો નિકાલ। પાલનપુરના ખસા ગામની 5 વર્ષની અભણ દક્ષા પુનર્જન્મની વાતો કરે છે। જવાહર ચાવડાની બગાવત, હમ સે ભાજપ હે, ભાજપ સે હમ નહીં। અમરેલી સાંસદે વિરોધીઓને જાહેરમાં ટોણો માર્યો, તમારો પણ વારો આવશે। તારીખ 25ના રાજકોટ બંધનું કોંગ્રેસનું એલાન, પત્રિકા વિતરણ કરાયું। રાહુલ ગાંધી અગ્નિકાંડનો મુદ્દો સંસદમાં ઉઠાવશે, પીડિતોની સાથે વાતચીત કરી। ન્યુરોસર્જનની નિમણૂક થતાં સારવાર મળતી થઈ। જામનગરની હોસ્પિટલમાં 2 દર્દીના જટિલ ગાંઠની સફળ સર્જરી। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ એએમસીના વિભાગોમાં અંગ્રેજી સાથે ગુજરાતીનો ઉપયોગ ફરજિયાત। સાયબર ગુનાઓ પર અંકુશ માટે ટૂંકમાં કમાન્ડોની ટુકડીઓ તૈયાર કરાશે। હીટવેવ અને વરસાદ ખેંચાવાની અસર, મુંબઈમાં ટમેટાના ભાવ રાતાચોળ, કિલોના 100 રૂપિયા। દુનિયામાં 25% ઓક્સિજન પેદા કરતી શેવાળની 2 નવી જાતિઓ શોધાઈ। નીટ પેપર લીક કેસમાં સોલ્વર ગેંગના માસ્ટર માઇન્ડ રવિ અત્રીની ધરપકડ, બિહાર પોલીસે ઝારખંડમાંથી જને ઝડપ્યા। પ્લેટફોર્મ ટિકિટ સહિત રેલવેની સુવિધાઓને જીએસટીમાંથી મુક્તિ, સોનાક્ષીના સસરાએ જ ખાતરી આપી। સોનાક્ષી સિંહા જૈર સાથે લગ્ન પછી ધર્મ પરિવર્તન નહીં કરે। તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું, ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન પાળ્યાનો દાવો। ભારતીયોને મોંઘવારી નડી, ફુગાવાના લીધે માસિક ખર્ચ 18% વધ્યો। માસિક ખર્ચમાં કરિયાણાનો સૌથી વધુ 24% હિસ્સો। અમરનાથ યાત્રા પૂર્વે પાકિસ્તાનનો સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ, 2 આતંકી ઠાર। ડીઈઓ દ્વારા સ્કૂલોને કડક સૂચના આપતો પત્ર, યુનિફોર્મ, પુસ્તકો ચોક્કસ સ્થળેથી ખરીદવા દબાણ નહીં કરવા તાકીદ। નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર જે પંડ્યાને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા। રાજ્ય સરકારના જાહેર સાહસો પણ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે।